મારા કલાઈ જાવ આપણે હે ને ઉઠે કાન તમે કહો કે વાઘરી જેવો હવે હે આપણી નાયા તો છે અને મમ્મી હે ને જો ઓરો બનાવે જે ઓરાનો રોટલા પ્રોગ્રામ હે તમારે ખાવો હોય તો તમે આવી જાવ બરોબર ને મમ્મી? જય માતાજી, જય વસરાય, જય રામ સીતારામ ને રામ રામ જા જા કરે નો. આ જો ઓરો બનાવવા ગરમા ગરમ દૂધનું કર્યું થોડું કે પછી જો વટાણા દેવભાઈ ફોલે દીધા બેઠા બેઠા થોડાક ખવાઈ ગયા ને થોડાક વીણાના ઓરામાં નાખવા હાટું ત્યાં આ બધી તૈયારી કરા. કારણ કે મા દીકરો હોય એટલે મેં કીધું ને ગરમો ગરમ ને થોડું રાંધીએ ગરમ ગરમ પકાવીએ ટેસ્ટ વાળી વસ્તુ મજા આવે જાય ખાવાની. તમારે ખાવું હોય તો આવે જાવ. જો હમણાં ગામમાં ગઈ હતી તે ગામમાંથી બેકી ગઈ હતી, કામ થોડુંક હતું તે બેકીથી આવે ને પરબારી આ રાંધવાનું ઉપાડ્યું. તમે કહો કે આપણે નેવીરા લોકો ઉતારવા હોય ત્યાં એમને જડતો આમાં કેમ ઉતારીએ મને જાણે જાય ને આની આ પોઝિશનમાં ઉભે ગઈ આવી તા લે ભાઈ તું થોડુંક એની થાય કે દેવભાઈની માં હારી છે હો. હા બાકી તમારી જરૂરત છે થોડીક એક સપોર્ટ ઠીક કરજો. તમે તમારો સપોર્ટ ચાલુ રાખજો તો અમે આગળ આવે શકીએ હો. તમારા વિનાનું અમારાથી કઈ નહીં થાય. અમે ગમે એટલે ઉલરીએ તોય ન હાલે, તમારું હાલે. તમે અમને સાથ દો ના તો તમે ધારો તો અમને ખજૂરભાઈ ને હાજી પુકારે દો. હાલો જમવા આવી જા જતા રોટલી કરેલી હતી એક રોટલો ગરમ ગરમ કરવો ને જા ઓરા તૈયારી થાય. ઓરો ઠરાઈ જાય ને તો પછી ઊંકા રોટલો ઘડાય. રોટલો ઠરાઈ જાય તો પછી ના મજા આવે. માખણ નાખે ને ખાવાની મજા આવી જાય, મોજ આવી જાય. ગામમાંથી જો ભાઈ આમાં થાકી ગયા ત્યાં કામ કરે ને કામ કરવું કોઈ કહે ને કે પોરો ખાઈ હું કોઈને દયા ને આવતી કે પોરો ખાઈ જા. અમારા દેવભાઈ પરણે જાય ને તો મને આમ આરામ મળે થોડું કંઈક બરાબર કે કામ કરવા લાગે થોડું કંઈક મને ટેકો થઈ જાય. તમે આવો તો આરા બે રોટલા વધારે કરે નાખા નકર એ પછી જો થોડું રાંધા પછી તમે ટપકે પડો તો મારે પાછો સૂલો હરગાવવો પડે હો. સૂલો હરગાવતા તકલીફ બહુ પડે હો. હજી તમારે આવું હોય તો વહેલા આવે જાવ. મારે તો કામનો પાર ને તો હજી એક મહેમાન તો આવે એનો ઓર્ડર આવ્યો કે હું આવા મોહી વડોદરાની દીકરી હે પણ એ આવશે વાર લાગીએ છે મેં તો તું આવે જા ને આહેકમાં બાહેક હું તો નવરી બેઠી મળી સાનું બંધાણ બહુ હે કોક આવે તો કોકને વાહે સા જડે ઘૂંટડો હે તો હું સા પીએલા ને વહા લગવાન ના તમારા દેવભાઈ તો ઓછો પીએ એટલે એનો કહે કે સા પીટમાં તો સા જો પીએ તો મને એને વાહે જડે. હું વાત જોતી હોય કે કોક કાર પીએ કે સા મૂકની થોડો કે તો સા બનાવીએ થોડોક એટલે એવું છે કે જામાં નવીરા ખાતા બધા ભૂખ લાગી ગઈ. નાસ્તો આજ નેત કર્યો ને મેં ઓરો રોટલી દાયરા ઓરો રોટલો ખાઈ લેવા. રોટલી છે એટલે જે રોટલો બનાવી છે ભૂખ લાગી મજા આવે ને આપણી ખાવાનું. આપણું કામ ફેવરિટ ખાવાનું છે મેરભાઈનું ઓરો ને રોટલો એટલે કંઈ ન જોઈએ. જોકે એ તો બધાયનું ફેવરિટ જ હોય. ઓરો ને રોટલો તો બધાયની ભાવતા જ હોય, ન ભાવતા હોય નહીં. હું બનેની રીંગણાની શાક ન ભાવતું હોય ને મારા લઈ જાઓ એની ઓરો ને રોટલો તો ભાવતા જ હોય. બરોબર ને મમ્મી? હા એ તો છે ને. જો આ ડુંગળી મોરા ડુંગળી થોડાક જા વટાણા આખા વટાણા ફોડે નાખી વટાણા આજે મજા આવે જાય ખાવાની. ઓરો છે ને એક જ રીંગણાનો ઓરો કરે. ગામ માં દીકરો હોય અમે ગરમ ખાઈએ વરે હાજી કંઈક બીજું ગરમ બનાવ્યું બરોબર. એટલે ટમેટા જોઈ ને પીડ્યા છે ટમેટા મોર્યા ને ધીમે બધું કરે ધીરે ધીરે મોરે અને પછી મજા આવે. માણસ કે ને કે ધીરે ધીરે કરીએ એમાં મીઠપ બહુ હોય. એટલે તમે આવો આ હિયારો છે અટાણે તો ઓરાની સિઝન હે. માણસ હાટાને હોટલમાં ખાવા જાય તો ઓરો રોટલો જ ગોતે તો એવડો બધો રોટલો રૂપારો આગળ દેશી રોટલો અસલ મહરે દાનો રૂપારો ઉફે દડો થાય. તમે એક ફર ખાવા તો આવો મારા ઘરનું એક ફર ખાઈ જાઓ પછી આંગણની સાટના રીહો પાછા મને ગોતતા આવ્યો કે મારે તા માસી ઓરો ને રોટલો ને ખાવું કરી દો. અરે કરે તા ન કરતા કામ જેનો વર્તો દી હોય ઘર મહેમાન હોય. મારે કહેતા કાયમ આવે તો હું કાયમ હાસવેલા મહેમાન આવે જાવ જલ્દી આવે જાવ. આ મારું ઘરનું સરનામું ન જોડે તો અમે સરનામું તો નાખેલ છે તમે આવી જાજો. મારા દેવભાઈની કિંમત નાખી દીધી સરનામું. બાકી આ રો તમે જય ગરમા ગરમ ખાવું હોય તો ભાઈ મોજ આવશે. અમારો માનવભાઈ ભેણ્યો આગો ન કરતા એ વિદ્યામાં આવું કરે પણ એની આપણી ભણાવતા પડે ને ભણાવીએ નહીં તો મારા કલાઈ જાવ કેમ ભેગું થાય. એની તો આપણી જિંદગી સુધારવી ને. તો કાલે તો લીધો એને મેલો પાસ્તા ખાતા કાકો દીકરો પાસ્તા ખાતા હતા કે કાકા થોડોક તો વિડીયો લઈ લ્યો તો હું પાસ્તામાં આવી જાઉં. તો મેં કીધું થોડોક એક લે એટલી કઈ નહીં ન થાય પણ હેને ડિવાઇનમાં બેહાડ્યો. મારે એની જિંદગી સુધારવી પડે. કાલ મારે એની ભણતર તો બગાડવીને પાયો પાકો થાય એટલે એ સારું થાય નાનેથી બેહાડી દીધો. મેં 2 કલાકનું તો નાન્યા ઇંગ્લિશ ટ્યુશન રખાયું કે મને ઇંગ્લિશ ન ફાવે તો એ કે ગોર્યું એને ઇંગ્લિશ કરાવે તો ઇંગ્લિશનો પાયો પાકો થાય મારા દીકરાનો. એ હાટું મને વાલો હા છે હો મારા દીકરાનો દીકરો છે. માણસ કે ને મારો વિસ્તાર વધે ગયો પણ એને મારે ભણાવવો જરૂરી છે. પછી મીડિયામાં તો કાયમ આવી
પણ છે ને ભણવાનું તાણે ભણેલી તમને ખબર છે કે ભણતર વસ્તુ છે એ બધી છે. ભણતર ન હોય તો કઈ ને ભાઈ કોક પાસે આપણે જવું પડે હોશિયારી ભોગવવા. ભણેલ હોય કઈ પાછું ન પડે દીકરા. એટલી એને ભણવા બેસાડ્યો મારા માનવની હો. નકા મને વાલો છે બહુ. મીડિયાનો શોખીન બહુ છે. થોડે થોડે મીડિયામાં મોં દેખાડી જાય, થોડે થોડે મીડિયામાં મોં દેખાડી જાય. એને એટલો હરખ છે. કાકા આવે ને શનિવારે હાંજી કામ કે કાકા કાલ રવિવારે ક્યાં પહોંચવું, ક્યાં ફરવાનું છે? બસ આ ભાઈ છે ફરવાનો શોખીન છે. જ્યાં ફરવાનું કરીએ તો દેવભાઈની કાંકથી પણ ફોન આવે કે આવી જવા ઉતારવાનું છે. તો ભાઈ અમારું તો રોગું રહી જાય ને. રાણીબેન ને બે બિનભાઈ ભેરા નીકળે જાય. મેં કીધું લે આપણી મા દીકરો બે રિયા ટાંગા ઠોકતાયો. એ બે બિનભાઈ કાં રાણી બિનભાઈ ને અમે આ મા દીકરો ટાંગા ઠોકતા રહી જાય. વાંધો નહીં હાલો પછી ઉતાર્યું. તમે તમારું કામ કરો હાલો અમે રાજી છીએ હાલો. દેવભાઈ તમે થોડુંક બોલી દો. તો હાલો મારા કલેજા ઓરો ને રોટલો ને જો ખાવું હોય તો મજા આવી છે. દહીં ને શાહ ને દૂધ ને બધું હે આપણા આગળ. તમે જે માગો જો કે દૂધ તો એટલું બધું અટાણે ન હોય. હાંજી હોય, હાંજી આવે લીટર એક. જો ગરમા ગરમ માખણ ખાવું હોય તો તાજું તાજું લીટર એક માંથી તાજું નાખીએ હો. માં ઘી છે પણ આ માખણ તાજો તાજો હું આગળ માખણ વાળો રોટલો ને મસ્ત ઓરો ને એવી મજા આવે છે સટપટો ઓરો ખાવાની. તમે એક વાર તો આવો માખણ ના ખાડા પાડે રોટલો ના તમે ઠીકા ઠીક નો. બીજી વાર દોડે દોડે ના આવો તમે. અત્યારે છે કે મજા આવે જાય. અમને તો અટાણે જો ઓરો મરજી થઈ એટલે ઓરો ખાઈ લઈએ કે આપણી હોટલમાં દેવભાઈ ની કાં કે નહીં જવાનું. પણ તું કીજે કે ઓરો ખાવો તો ઘેર પકાવે નાખ્યું. એક ઓરો બાફવામાં કાં વાર લાગે. એ મસ્ત હા રાંધે ને ખાઈએ આપણે ઠીકાથી. તો તમે આવો તો તમારે મજા આવી જાય હોય એક ફરે. તમે કી હોય એવું બનાવી દે ઓરો નહીં. આ તો ખાલી ઓરાની તો હું વાત કરા કે સિઝન છે. તમારે ઓરો ન ખાવો હોય ને તો જો મેથી હે વટાણા હે. હું તમને અગાઉથી કહેતા મારી ફેવરેટ આઈટમ. આ મેથી નો પણ તો આમે સ્પેશિયલ અમારે તમે કીધો કે મેથી તો મોર હોય પણ મેથી તો મારી શક્તિ છે હો. આ તો હાંજી એમી મા દીકરો ગરમા ગરમ લહણની કટકી પાડે વઘારે ને રોટલો મેથી ખાય. અહીંયાથી તો અમે જીવીએ તગડા જેવા ઢોળીએ મેથી. મેથી વગર નહીં ચાલે, ચાલશે જ નહીં મારા કોલેજ આવું. મેથી તો ખાવી જ પડે. ઓ હા એમ અડધો કિલો મારા દેવભાઈ ની મૂકો કે મને મૂકો. અડધો કિલો કાસે કાસા ખાઈ જાય વઘારવા તા કાઈ રહ્યા. આ ભાઈ સિંહ થારી લઈને બેઠો મને કે લાય બેને જા મીકો મારા અડધા વટાણા કામ. તો એ હાસણી ખુરશી ઉપર બેઠો બેઠો અડધા તો ખવાઈ પીવાઈ ગયા. આમાં ડીશમાં થોડા કે કાઢ્યા વાંધો નહીં લે એવા વધારે તે ઉમાંથી કાઢ્યો લેવું એટલે ભાવે ના ખાવા દે. જા એને ભાવે કાસા વટાણા એટલે હમણાં ભાવે મને ફૂલ ભાવે. એમની મોટી હતા વટાણા ખાઈ જા 12 કિલો. તમે ખાવ ખાયો તો ખમીઓ બાકી બીજું ખાવું નથી. તો આ હારું ઘરનું આયુર્વેદિક ઠીક દેશી ખાવાનું. દેશી ભાણું કીએ ને કાંક કાંક બોર્ડ મારે લઈ હતી વાંચતી જતી હોય દેશી ભાણું. એટલે આ દેશી ભાણું છે એમ આવી જાવ ખાવા. બાકી આવી છે તા મોજ જો ઓરા ને રોટલામાં કઈ ઘટે નહીં ને. એવી મારી માના હાથનો ઓરો અને રોટલો ખાવ એટલે તમે કઈ માગો જ નહીં કે અમારે આ ખાવું કે આ ખાવું. મારા કલાઈ જાવ આવી જાવ એક વાર મોજ આવી જાય. ખતરનાક હો. હા એમ તો મારી મમ્મી જો ઓરો વઘારવાનું કરી દીધું ચાલુ મારા કલાઈ જાવ. અને જોવે હકો તમે જો આવી રીતના વઘારે. તમે ત્યાં કઈ રીતના વઘારતા એમણે ન ખબર હોય. ઘર ઘરની સિસ્ટમ અલગ અલગ હોય. પણ અમારા ઘરમાં મારા કલાઈ જાવ આ સિસ્ટમ હે રીંગણાના ઓરાની. તો મારી મમ્મી આવું કરે ઝીણું ઝીણું. બરોબર ને મમ્મી? હજે તો આ ખાલી મેં ડુંગળી લીલી ડુંગળી ટમેટું ને વટાણાનો જ વઘાર કર્યો. વટાણા ફોડ્યા પેલા તેલમાં ફોડે સીધું ઢાકે પછી ડુંગળી ટમેટાનો વઘાર કર્યો. હજે ઓરો ને જ નાખ્યો ખાલી આ ડુંગળી ટમેટાનો વઘાર કર્યો. કામ તળતા વાર લાગે ને થોડી ખહડે જાય પછી ઓરો નાખવાનો. તો જલ્દીથી પૂગે જાવ મારા કલાઈ જાવ. એક નંબર મોજ આવી છે ખાવાની. ઓ હા જોવો આ છે ને હજે તો હહડે જો આમાં પાકે. આ હા હહડે જાય પાકે જાય પછી આમાં હજે ધાણા જીરું ચટણી લહણવાળી હળદર મીઠું બધુંય પછી નાખવાનું. નકર મસાલો ભરાઈ જાય. ડુંગળી ટમેટું હહડે તો મસાલો કડવો થઈ જાય. એટલે પહેલા મારે આ કાચું પકાવવાનું હોય. આ પાકે જાય પછી મારે માથેથી આ નાખવાનું ઓરો. ઓરો તો બફાયેલો હોય ખાલી ફેરવવાનો જ હોય પછી એમાં કઈ હોય નહીં. એટલે આ ધીમે ધીમે આ પાકે હમણાં પાકે જાય એટલે હું નાખી બરોબર. એટલે તો હું તમને કહું કે આ હાથ જોડા કે આવો કોઈ ઓરો ખાવા આવો. ઓરો ને રોટલો ખાવા આવો
રોટલી તો જો કે ગરબો ભરીને કરેલી દીધી, રોટલો એક જ ગરમા ગરમ કરવાનો છે. બાકી હાઈવે તા ફૂલ મોજ હો મારા કલેજા, કઈ ઘટે નહીં એવી. હા ઠીકાઠીક મજા આવી જશે. મોજ એટલી જ્યાં પાણી પીએલા હું થોડું કઈક ત્રેસ લાગે. જો એ મારી માં તમને પૂછે ને પીએ પાણી. માનવ ભાઈ આવે ને ઈ કે બા ઓરો મને બહુ ભાવે, ઓ મારો દીકરો એ ઓરા હમ તો હાવ બા ઓરો રાખ્યો, ઓરો કરી નાખે. હવારના પોરમાં એવું તો તમે રીંગણું બાફે લીધું તે બા ઓરો કરવો ઈ કે. મેં કહ્યું હા બાપા તું બપોરે આવે ને ખાજો. અટાણે ને તારા નસીબમાં નહીં બેટી પિનમાં નાખીને ખાઈ લીધે તું હો. તાકે તો ઓરો મારા હાથ રાખી દીજો હોય કે. મેં કહ્યું હા હા રાખે દે માં ઓરો તારા હાથે. મારા દીકરાની દેવનાથી ઓરો ભાવે હતો. હજી એ છે કે ભાઈ ભાઈ નગરી ન થઈ હજી કઈ જો આ ભરેલા તો લુગડા વાટ જોવે, લુગડા ખોલે ખુરશી ઉપર પડ્યા હજી ભરતો ને ભરવા દે. લુગડા ધોવાની વાટ જોવા, લુગડા ધોવા હજી જવું જોઈએ હેઠું બાકી છે લુગડા ધોવાના. આજ તો શુક્રવાર છે, કાલે શનિવાર છે, બરોબર છે, પણ માણસને મશીન હોય તે મશીનમાં નાખી દે. મારે તો મશીનમાં મળી ગમે નહીં, ફસવાની એટલે હજી ધોવા પડે, હજી પછી એને વાહે ટાઈમે દેવો પડે કલાકે, બરોબર. મશીનમાં તો આ નહીં ખા ડાવરા થાવ તો મશીન ધોવે ને કાઢે નાખે લુગડા. મારે તો આ મારે હું માથે બેસીને કામ કરા તો થાય, ન કરતા કાંથી થાય. એટલે મને હે ને આમ લખણની પૂરી છે, નો ગમે ભાઈ લુગડા મેલા રહી જાય, મને નો ગમે મશીન. આવા ખાતે અટાણે તો દુકાની માણસને ભૂજ ન હોય તો હપ્તે ચડે. અટાણે 1000 નો હપ્તો ભરો એટલે દુકાન વાળો પકડાવે દે, કાલીઓ લઈ જાઓ, ફ્રીજું ટીવીયું બધું દે. પણ મને ગમતું ને તો એનું કામ કરું. મારા છોકરા કહે કે માં એક ફ્રીજ તો મૂકવા દે, ફ્રીજ હું નહીં મૂકવા દે. તમારી બાઈઓ આવે ને તો બધું લઈ જો તમે. મને આ સાદું જીવન છે ને જીવવા દો એટલે એ તારે દેશ. ફ્રીજના જો ખાઈ ખાઈને દરે પડીએ, શરદી થયું, કફ થેગા, દવા લેવા જાવું, એ થેગા હું તઈ કાકે દવા લેવા જાવું ને ફ્રીજ રાખવાની રીતિ આ બધું ખાતું ખાવ. બસ જય માતાજી. કાલે પછી મારે પાછા કરજો વાતું હો.